અત્યારે ડિગ્રીઓ વેચાતી મળે છે. આજે રશિયા, ઓસ્ટ્રેલિયા આગળ વધી ગયું. અમેરિકાને એમ થયું કે આપણે કેમ પાછળ રહી જઈએ. અમેરિકાની 17 યુનિવર્સિટીઓ અત્યારે એવી છે કે જે તમે ડોલરમાં પૈસા આપો તો તમને પીએચડી ની ડિગ્રી આપે છે. વેચાતું મળે છે બધું. તમે જેમ ડુંગળી બટેટા લો એમ તમને ડિગ્રી મળે છે. તો ડિગ્રીને શું કરશો તમે? એ ડિગ્રીને શું કરવાનું? પણ આપણે મૂળ વાત અહીંયા જે નાના દાદા આવ્યા કે મનુ દાદાએ કહ્યું કે તમે ગામડે જાઓ પછી અને ઉઠીને અહીંયા આવી ગયા. એ કયું શિક્ષણ છે? એ શિક્ષણ સંસ્કૃતિ અને પ્રકૃતિને બચાવનારું છે. આપણી સંસ્કૃતિ અને પ્રકૃતિનું સંવર્ધન કરનારું છે. એ શિક્ષણનો મહિમા છે. આજે યુનેસ્કોના રિપોર્ટમાં પહેલા પાને લખે છે કે અત્યારની આધુનિક આ સમાજ રચના જે થઈ એનું મુખ્ય લક્ષણ શું છે? તો કે આપણને સમૂહમાં મરતા આવડ્યું પણ સમૂહમાં જીવતા નથી. આ મર્યાદા છે. આ એની આગવી વિશેષતા કઈ છે આ સમાજની? તો કે સમૂહમાં મરતા આવડે છે, સમૂહમાં ખોટા કામો કરતા આવડે છે, પણ સમૂહમાં સારા થતા નથી આવડતું, સમૂહમાં સંસ્કારી થતા નથી આવડતું. શું થયું છે? શ્રદ્ધા અને